આજે રવિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ. રજાનો દિવસ એટલે મજાનો દિવસ. આજના દિવસમાં તમે ઘણું બધું પેન્ડિંગ કરીને રાખ્યું હશે, એ બધું તમે પૂર્ણ કરશો. કોઈને પોતાના ચોપડામાં હિસાબ કિતાબ કે હાજરી પત્રક પૂર્ણ કરવાના હશે, ક્યાંય ખરીદી કરવા જવાનું હશે, ઘર સાફ કરવાનું હશે, કેટલા કામો છે એ પેન્ડિંગમાં પડ્યા હશે. પણ આજે રવિવારના દિવસે એ બધા જ કામ પૂર્ણ થશે. પણ તમને ખબર છે કે જો આ રવિવાર ન હોત તો તમે શું કરતા હોત? માત્ર કામ જ કરતા હોત, પોતાના માટે ક્યારેય સમય જ ન કાઢતા હોત. પણ દોસ્ત, આજે રવિવારની રજા મળી છે તો તમારે 2 કામ ખાસ કરવાના છે. એક કામ, તમારે તમારી જાત સાથે સમય વિતાવવાનો છે. ઓનલી ફોર 10 મિનિટ. 10 મિનિટ તો બધા જ કાઢી શકે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું છું કે થેન્ક યુ ધરતી, તું બહુ જ અદ્ભુત છે, શ્રેષ્ઠ છે, તારા થકી મને જીવન જીવવાની પ્રેરણા મળે છે, એવું પોતે પોતાના માટે મોટિવેશન કરવાનું છે. ત્યારબાદ બીજું કામ તમારે એ કરવાનું છે કે આજે રવિ સભામાં જવાનું છે. કામ ગમે તેટલા હોય પણ 5 થી 7 ફિક્સ ટાઈમ રવિ સભામાં તો જવાનું જ. ત્યારબાદ પરિવાર સાથે ગોષ્ઠી કરવાની છે, સાથે જમવાનું છે અને હા, છેલ્લે એકબીજાનો મહિમા સમજવાનો છે. દરેક સંતાને આજે પોતાના માતા પિતાને કહેવાનું છે કે અમને રજા મળી. દિવસ દરમિયાન તો અમે સ્કૂલે જતા હોઈએ છીએ, ટ્યુશનમાં જતા હોઈએ છીએ અને એમ કરીને અમારું કામ પૂર્ણ કરતા હોઈએ છીએ. આ બધું પૂર્ણ કરતાં દિવસ પૂરો થઈ જાય છે. આમ ને આમ 6 દિવસ ક્યાં જતા રહે છે એ અમને ખબર જ નથી. ત્યારબાદ પોતાના પિતાએ કહેવાનું છે કે થેન્ક યુ, આજે રવિવાર મળ્યો. રોજ તો હું મારા કામમાં એટલો વ્યસ્ત હોઉં છું કે તમને મળતો પણ નથી હોતો. અરે, તમારો ફેસ પણ મને જોવા નથી મળતો. એકદમ ભાગદોડવાળી જિંદગી જીવું છું. તમારા માટે ખૂબ બધું ધન કમાવાનો પ્રયત્ન કરું છું. અને છેલ્લે માતાએ કહેવાનું છે કે જો આજે રવિવાર ન હોત ને તો હું આજે પણ એકલી જ હોત ઘરમાં. આજે રવિવાર છે એટલે તમે બધા મારી સાથે છો. રોજ તો હું એકલી મારા કામ કરતી હોઉં છું. ઘરના તમામ કામ તો કરું જ છું, સાથે કોઈ બજારના કામ હોય છે તો એ પણ કરું છું. બાળકો માટે સારું ભોજન બનાવું છું, તમારા માટે પણ સારું ભોજન બનાવું છું. બાળકોનું હોમવર્ક, બાળકોને તેડવા મૂકવા જવાનું કામ, બધું જ પૂર્ણ કરતાં મારો દિવસ ક્યાં પૂરો થઈ જાય છે એની મને ખબર જ નથી રહેતી. સાંજે બધા આવીને પોતપોતાના કામ કરવામાં જ પાછા વ્યસ્ત થઈ જાય છે, એટલે મારા માટે કોઈને સમય જ નથી મળતો. પણ આજનો દિવસ એવો છે કે આપણે બધાએ એકબીજા માટે સમય કાઢ્યો છે. તો ચાલો, કેવી લાગી મારી વાત તમે જરૂરથી કહેજો. અને હવે ફરી મળીશું કોઈ નવી વાત સાથે, નવા વિચારો સાથે.